સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોડ ગામમાં જે ખેડૂતો સાથે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા હાઈટેન્શન વીજ લાઇન નાખવાને લઈને વિરોધ થયો હતો, વિવાદ થયો હતો, તે બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે. જો વહીવટી તંત્ર પર બરોબરના રોષે ભરાયા છે અને ખેડૂતોને ગેરકાયદેસર રીતે હેરાન કરવામાં આવતા હોય તેવા આક્ષેપો કર્યા અને શું પ્રતિક્રિયા આપી તેમણે આ મામલામાં વિગત વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનો ધાંગધ્રા તાલુકો ચર્ચામાં છે, કેમ કે છેલ્લા 3 દિવસથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ત્યાં ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે. પાવર ગ્રીડ આ જે વીજ કંપની છે તે હાઈ ટેન્શન વીજ લાઇન છે તે ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવી રહી છે, જેના કારણે આ બાબતનો ખેડૂતો ભારોભાર વિરોધ કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે. ત્યારે કેટલાક વિડીયો પણ આવ્યા કે જે ખેડૂતોના વાડીના તાળા છે તે પોલીસે તોડી નાખ્યા અને આજને લઈને વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે. જેઓ કિસાન સેલના નેતા છે, તેમણે આકરા શબ્દોમાં આ ઘટના વખોડી છે. જેમાં પ્રવીણ રામનું કહેવું છે કે હાલ જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે શાંતિપૂર્ણ રીતે, પરંતુ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી રહ્યા છે, તેમના પણ દમન ગુજારવામાં આવી રહ્યું છે. ભાજપના શાસનમાં પોલીસે પોતાની કામ કરવાની પદ્ધતિ બદલી છે. ખેતર પર ભૂમાફિયાઓ કબજો થાય તો ખેડૂત પોલીસ ફરિયાદ કરે તો પણ પોલીસ ત્યાંથી જતી નથી. વીજ લાઇન નાખવા માટે પોલીસના ટોળેટોળા છે તે કંપનીઓના સમર્થનમાં સંરક્ષણમાં ઉતરી આવે છે અને ખેડૂતોને બળજબરીપૂર્વક ખાલી કરવામાં આવે છે. જે બાબતે પ્રવીણ રામે રોષ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો. મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો પોતાના ખેતરમાં વીજ લાઇન પસાર ન થાય એ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. એ સમયે મોટી સંખ્યામાં ત્યાં પોલીસ ઉતરી આવે છે, ખેડૂતોને વિખેરે છે, ખેડૂતો સાથે દમન કરે છે, એમની અટક કરે છે અને ખેડૂતો એ જે કોઈ તાળાબંધી કરી હતી ત્યાં પોલીસ પોતે, જે પોલીસની ફરજ છે કોઈ તાળા તોડી જાય તો એમને પકડી અને એમને સજા કરવી, એમની જગ્યાએ પોલીસ પોતે તાળા તોડતી દેખાય છે. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પોલીસ એ પોતાની ફરજો અને પોતાની જે કંઈ પણ કામ કરવાની પદ્ધતિ છે ઘણા સમયથી બદલી નાખી છે આ ભાજપના શાસનમાં. કોઈ ખેડૂતના ખેતરમાં, મને એ નથી સમજાતું, કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ ભૂમાફિયાઓએ કબજો કરી લીધો હોય અને જ્યારે એ ખેડૂત અરજી કરે તો ત્યારે 2 પોલીસવાળા પણ ત્યાં નથી જતા અને આ વીજ લાઇનમાં કંપની જ્યારે ફોન કરે ત્યારે ટોળા પોલીસના ઉતરી આવે છે. જ્યારે ખેડૂત સાથે કોઈ અત્યાચાર થાય, દમન થાય, લો એન્ડ ઓર્ડરનો ભંગ થાય ત્યારે ખેડૂત જો પોલીસને ફોન કરે તો 2 પોલીસવાળા પણ ત્યાં દેખાતા નથી અને અત્યારે ખેડૂતોની વિરુદ્ધમાં પોલીસના ટોળા ઉતરી જાય. જ્યારે ગુજરાતની અંદર થોડા દિવસે ક્યાંય લૂંટ થાય, દીકરીઓ ઉપર દમન થાય, ડ્રગ્સ વેચાય, દારૂ વેચાય, ચારે બાજુ ચારે જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે અને કોઈ જાગૃત નાગરિક પોલીસને ફોન કરે તો 2 પોલીસવાળા પણ એમને ત્યાં જવાનો સમય નથી. પણ જો ખેડૂતની વિરુદ્ધમાં વીજ કંપનીની જે કંઈ વીજ કંપનીઓ છે એમને ફોન કરે તો પોલીસના ટોળા ઉતરી જાય. આવી અસમાનતા કેમ? આ ક્યાંક સરકાર ઉપર અને પોલીસ ઉપર પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે. ત્યારે હું સુરેન્દ્રનગરના ખેડૂતોને આશ્વસ્ત કરવા માગું છું કે તમારી જે લડાઈ છે એ લડાઈમાં અમારું સંપૂર્ણ સમર્થન છે. આમ આદમી પાર્ટી વતી સંપૂર્ણ સમર્થન છે અને આવનારા દિવસોમાં સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ જે કોઈ પણ સ્તરે લડાઈ લડવી પડશે એ લડાઈ લડવાની પ્રવીણ રામની પૂર્ણ તૈયારી છે અને પ્રવીણ રામ એક ખેડૂત નેતા તરીકે હું એ સુરેન્દ્રનગરના ખેડૂતોને બાહેંધરી આપું છું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. જે આપણે સાંભળ્યા આ હતા ખેડૂત નેતા પ્રવીણ રામ, જે તેમણે આક્ષેપો વહીવટી તંત્ર સામે કરવાની શરૂઆત કરી, રોષ વ્યક્ત કર્યો અને ખેડૂતોને સામે જે દમનની નીતિ અપનાવવામાં આવી રહી છે તેને લઈને તેમણે નારાજગી પણ દર્શાવી છે અને આ જે વિવાદ વકર્યો છે તે મામલે હવે પ્રવીણ રામ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.